જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે દરેક પાર્ટીઓ એ કોળી સમાજને રીઝવવા માટેના પ્રયત્નો કરતી હોય છે કે જો આ સમાજ આપણી વોટ બેંક બની જશે તો ચોક્કસથી ગુજરાતમાં સત્તા આવવાની શક્યતાઓ વધુ થઈ જવાની છે, કારણ કે રાજ્યમાં સૌથી મોટી વોટ બેંક એ કોળી સમાજની વોટ બેંક છે. પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવી જાય છે ત્યારબાદ કોળી સમાજ સતત આરોપ લગાવતો હોય છે કે જ્યારે અમે વોટ આપીએ છીએ છતાં પણ અમારા સમાજના નેતાઓને મંત્રીઓ નથી બનાવવામાં આવતા. અનેક આરોપો કોળી સમાજ જે છે તે લગાવતું હોય છે ઘણા વર્ષોથી, અને તે વચ્ચે હવે કોળી સમાજના એક આગેવાન પણ આ મુદ્દે આગળ આવ્યા છે. તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર. આપણી સાથે કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, અમારા બધા જ કોળી સમાજના ઉમેદવારો જીતી ચૂક્યા છે, અમે ખોબલે ભાજપને મત આપ્યા છે, પરંતુ પરિણામો આવ્યા બાદ જ્યારે મંત્રી બનવાની વાત આવતી હોય છે, રાજકારણમાં એક પદ મેળવવાની વાત આવતી હોય છે, ત્યારે ચોક્કસથી કોળી સમાજના કોઈ પણ નેતા હોય, આગેવાન હોય, તેમને ક્યારે સ્થાન નથી આપવામાં આવતું. ભલે અમારા સમાજની મોટી વોટ બેંક છે, અમે વોટ આપીએ છીએ છતાં અમારી અવગણના થઈ રહી હોય તે રીતની સ્થિતિ જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને અમે અપીલ કરી રહ્યા છીએ કે આ વખતે અમારા સમાજની અવગણના ન થાય. તો આ મુદ્દે કોળી સમાજના આગેવાન વધુમાં શું કહી રહ્યા છે, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લો. નમસ્કાર, હું પ્રવીણભાઈ કોળી. સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા, એમાં ખાસ કરીને અમારા બોટાદ જિલ્લાની અંદર જે 20 સીટ હતી એમાંથી 10 ટિકિટ કોળી સમાજને દેવામાં આવી હતી. 10 સીટ કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે. તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મૂકી અને મતદાન કર્યું છે. તો આ વિશ્વાસ 27માં પણ કાયમ રહે અને હંમેશા માટે પણ ભારતીય જનતા પાર્ટી માટે જોડાયા રહે. તો પાર્ટીની પણ કંઈક ફરજ બને છે કે કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે એવું આ વખતે ન થાય અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળી સમાજની બેસાડવામાં આવે એવી મારી માંગણી છે, અપીલ છે. અને જે કોળી સમાજ જે ભારતીય જનતા પાર્ટીએ બોટાદ જિલ્લામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ 27 સુધી ટકાવી રાખે એવી મારી માંગણી અને અપીલ છે. જય ગરવી ગુજરાત.